કેન્દ્ર રામ સેવા સમિતિ દ્વારા આ વર્ષે રામ મંદિરનું બીજી ચોથી છઠ્ઠી ફેબ્રુઆરીએ રામ મંદિરની પ્રતિષ્ઠાનું આયોજન થયું। એની અંદર મંદિરની અંદર ભવ્ય મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું। સાધુ સંતોની હાજરીમાં 3 દિવસના યજ્ઞ પ્રારંભ કરી અને ધાર્મિક વિધિ સાથે મંદિરની અંદર લગભગ 9 થી 10 મૂર્તિઓનું સ્થાપન કરેલું છે। અત્યારે રેગ્યુલર સવારથી સાંજ આરતીનું આયોજન કરી અને લોકો દર્શન કરવા પણ આવે છે। હવે રામ સેવા સમિતિ દ્વારા આયોજિત જે રથયાત્રા રામનવમીના દિવસે નીકળે છે, ગુજરાતની અંદર પ્રથમ મોટામાં મોટી રથયાત્રા રામ સેવા સમિતિ દ્વારા મહેસાણામાં ઉજવાય છે। આખો મહેસાણા જિલ્લાની અંદર દરેક જગ્યાએ ધાર્મિક માહોલ એટલો બધો બને છે કે આ રથયાત્રાના દર્શન કરવા માટે આખા રાજમાર્ગ ઉપર 2 થી 3 લાખ માનવ મહેરામણ જ્યારે ઉપડતું હોય ત્યારે નાની પેઢીની અંદર, યુવા પેઢીની અંદર આપણી સંસ્કૃતિના દર્શન થાય, ભગવાન પ્રત્યેની આસ્થા વધે, એ હેતુથી 1982 થી આ રથયાત્રાનું આયોજન કર્યું છે। એમાં હજારો કાર્યકર લગભગ 2 થી 3 મહિનાની મહેનતથી આ રથયાત્રાનું આયોજન થાય છે। એ કાર્યકરોને પણ આપણે સલામ આપીએ કે આવું ભવ્ય આયોજન થાય છે અને ભગવાનના આશીર્વાદથી મહેસાણાની પ્રજા સુખી રહે, આનંદ કરે એવા આસ્થા સાથે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે।